ઝવેરચંદ મેઘાણી એમ કહે છે કે આલરડા જે છે એ તો મંત્ર છે અને આપણા આલરડા છે એ જગાડવાના છે, હુરાવી દેવાના નથી. શિવાજીનું આલરડું તો ખાસ. અને કાયમ કહું છું કે એક હાથમાં માળા હોય ને એક હાથમાં તરવાર હોય એ જ કંઈક કરી શકે. માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય એની વાતો જગતના ચોકમાં ન રહીએ. જેણે જેણે બલિદાનો આપ્યા છે ધર્મ માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે, એ કંઈક કરી શકે છે. અહીંયા 18 વરણ બેઠા છે, પણ એક નાનકડી વાત, દીકરીઓ માતાઓ બહેનો ઘણા છે. એક ચૌધરી પરિવારના આંગણે બેઠો છું, નાનકડી મને વાત યાદ આવે છે. વાહ, વાંધો નહીં, એમને રમવા દેજો દીકરીને. કેવી નાની દીકરી રમે છે. હા, એક 5 વર્ષની દીકરીને એના બાપુજી પૈસા આપે ને, 5 રૂપિયા 10 રૂપિયા કંઈ આપે ને, એટલે રામાયણમાં મૂકી દે. જે આપે એટલે રામાયણના પાના ખોલીને મૂકી દે. એટલે એક દી એના બાપાએ પૂછ્યું કે તને પૈસા આપું, તું ક્યાં મૂકે છે? 5 વર્ષની દીકરીઓ, 5-7 વર્ષની દીકરી કે બાપુ પૈસા હું રામાયણમાં મૂકું છું. કે રામાયણમાં કેમ મૂકે? એટલું બધા આપણે વ્યવસ્થા છે બધે મૂકવાની. અને દીકરીએ જે 5-7 વર્ષની આપણા દેશની દીકરીએ જવાબ આપ્યો કે બાપુ ચોરી કરનારો રામાયણ નો ખોલે. બહુ મોટી વાત છે. ચોરી કરનારો રામાયણ ન ખોલે અને રામાયણ ખોલે કોઈ દી ચોરી ન કરે. એટલે મારા પૈસા સલામત રહીએ ભલા માણસ. આટલી જ વાત છે. જો સમજાઈ જાય તો વાત બહુ ઝીણી હોય. રામે એકવાર લક્ષ્મણને કીધું, લક્ષ્મણ આદર્શ વગરનું જીવન વ્યર્થ છે. લક્ષ્મણે કીધું, પ્રભુ આદર્શમાં જીવન વ્યર્થ બની જાય એનું શું કરવું? અને રામે કીધું, લક્ષ્મણ આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાના માટે આદર્શ બની જાય છે. ભલા માણસ, હરિશ્ચંદ્ર તારામતીના જીવન જીવવા માટે દાખલા દેવાય ને, ટાટા બિરલાના ન દેવાય. એના માટે તો જીવતર જીવા હોય એના દાખલા દેવાય. મોટી મોટી કંપનીઓ એ આપણું ગૌરવ છે, દેશ માટે સારું કરે સારી વાત, પણ જીવતર જે જીવા હોય દાખલા તો જીવવામાં એના દેવા પડે. હા, મારા સગાળસા સંગાવતીના દાખલા દેવામાં આવે. સૌરાષ્ટ્રની ધરતીમાં દાદા મહેમાન ગતિની જે વાત આવે, પોતાના દીકરા ખાંડીને ખવડાવવા માટે તૈયાર કરીને પીરહી દે, એની વાતો જગતના ચોકમાં રહીએ. અહીંયા દરેક પરિવારની, દરેક કુટુંબની દીકરીઓ હશે. સનાતન ધર્મની તો હું ઘણીવાર બોલ્યો, વાત એવી છે કે 18 વર્ણ એક થઈને રહી એને સનાતન ધર્મ કહેવાય. આપણે ત્યાં તો બધાને એક થઈને, વર્ણ વ્યવસ્થા વસ્તુ જુદી છે આખી. જ્ઞાતિવાદ ન હોવો જોઈએ, જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ. જે જ્ઞાતિમાં જન્મ એનું ગૌરવ હોય તો જ આપણે કંઈક સારું કરી શકીએ. આપણે ત્યાં કહેવાતું ને કે ભાઈ આપણે ત્યાં તો બાપ દાદાના ગૌરવની વાતો રહેતી. આપણે ફલાણું ફળિયું ન થાય, ફલાણું ખોરડું તો કોઈ એની વાત થાય, એવી પરંપરાની વાતો થતી. એટલે મને ગમતી એક વાત, દીકરીઓ પણ ઘણા બેઠા છે એટલા માટે આપણે આજે આઝાદ છીએ, આનંદ કરીએ છીએ, મોજ કરીએ છીએ. એની પાછળ હજારો લાખો દીકરીઓએ અને યુવાનોએ લોહી રેડ્યા છે ભારતને આઝાદ કરવા માટે. હું તો ઘણીવાર કહું છું દાદા કે આજની રાત પણ, આ રાત્રિએ પણ, આજ 18 તારીખની રાત્રિએ પણ સરહદ માથે આપણા દેશના યુવાનો જાગે છે ને, એટલે આ સ્ટેજ માથે તબલા ને બેજો વાગે છે. ભલા માણસ, એ જાગે છે એટલે અહીંયા વાગે છે. હા હા, એટલે મને આ વાત યાદ આવે છે કે ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ, દીકરીઓ ખાસ સાંભળે. ભગતજી, રાજગુરુ અને સુખદેવ ત્રણેયને ફાંસી આપી દીધી. ફાંસીનો હુકમ થયો પછી ફાંસી આપી 23 માર્ચ 1931માં. અને એમાં ફાંસી આપ્યા પછી આખા દેશમાં એક આખું જુવાળ ઊભું થઈ ગયું યુવાનોનું કે હવે તો કાં આ પાર ને કાં ઓલી પાર, મરી મીઠું, બાકી દેશને આઝાદ કરવો છે. ભગતસિંહ રાજગુરુ અને સુખદેવનું બલિદાન વ્યર્થ ન જાય. યુવાનો તૈયાર થઈ ગયા મસાલો લઈને. એ વખતે 2 દીકરીઓ, સાંભળજો, ઉંમર કેટલી? એક દીકરી 14 વર્ષની, ચૌધરી પરિવારને આંગણે બેઠો એટલે કહું છું, સુનીતિ ચૌધરી નામની 14 વર્ષની દીકરી. સાંભળજો, આ કઈ કાલ્પનિક ઘટના નથી, બનેલી વાત છે. બંગાળમાં સુનીતિ ચૌધરી નામની એક દીકરી 14 વર્ષની અને એક 15 વર્ષની દીકરી, એનું નામ શાંતિ ઘોષ. આ 2 દીકરીઓ ભણતી હતી સ્કૂલમાં. એણે 2 હાથ ભેળા કરી, હાથ મેળવી 2 દીકરીઓ એ ભણતી હતી એણે, અને એક પ્રતિજ્ઞા કરી કે જે રાજગુરુ સુખદેવ અને ભગતસિંહ ફાંસીને માચડે લટકી ગયા ને, એટલે આખા દેશમાં લાખો કરોડો યુવાનો ક્રાંતિ માટે તૈયાર થઈ ગયા. તો આપણું દીકરીઓનો શું ફાળો? સાંભળજો, આપણે તો દીકરીઓ, તો આપણે કંઈક કરવું જોઈએ કે લાખો દીકરીઓ જાગી જાય આપણા જેવડી, 15 વર્ષની, 20 વર્ષની, 17-18 વર્ષની. એના માટે શું કરવું જોઈએ? 2 દીકરીએ નક્કી કર્યું કે હવે મારવો તો સ્ટીવનને મારવો. બંગાળનો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, અંગ્રેજ ટોપાવાળો, ફાટીને ધુવાડે ગયેલો, તાણે તાણે અડધા બકરા ખાય, અડધા ઘેટા ખાય, ભંભલા ભરીને દારૂ પીવે. હિન્દુસ્તાનની જુવાન દીકરીઓ હાલી આવતી હોય તો ભાલાની અણીથી શરીરમાં આમ ઘૂસતા મારતો જાય ને હાલો જાય. આવો ફાટીને ધુવાડે ગયેલો સ્ટીવન નામનો અંગ્રેજ. અને 2 દીકરીએ પ્રતિજ્ઞા કરી કે હવે અંગ્રેજ
હે સ્ટીવન, તું ભલે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છો, પણ તારા બંગલામાં આવીને તારી છાતીમાં જો ગોળીઓ ધરબી તો માનજો કે આ સોત્રીની દીકરી બોલે છે ને આ શાંતિ ઘોષ બોલે છે. ભલા માણસ અમારી પ્રતિજ્ઞા છે. આવી એકાદી વાત દીકરીઓને થોડીક સમજાઈ જાય ને તોય ઘણું છે ભલા માણસ. અને એમાં બે દીકરીએ પ્રતિજ્ઞા કરીને પછી શું કર્યું, સ્કૂલમાં ભણતા ભણતા ઘેરેથી સાનામાના રૂપિયા લઈ લે. આવી રીતે લેતા હોય તોય વાંધો નથી. સાનામાના પૈસા લઈ અને એક જુદી રીતે એણે ટ્રેનિંગ લીધી, રિવોલ્વર કેમ ચલાવવા ઈ. અને પછી છુપી રીતે બે હથિયાર લીધા, રિવોલ્વર લીધી બે. અને પછી એક ડુપ્લિકેટ પત્રક બનાવ્યો. સાંભળજો, કેવડી દીકરીઓએ, એક 14 વર્ષની સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષ 15 વર્ષની બે દીકરીઓએ એક ડુપ્લિકેટ પત્ર તૈયાર કર્યો એની સ્કૂલનો. અને પત્ર લઈને ગયું ક્યાં, સ્ટીવન મેજિસ્ટ્રેટનો જે આખો બંગલો હતો ત્યાં. અને ત્યાં જઈ અને કીધું કે મેજિસ્ટ્રેટ સાહેબને સ્ટીવનને મળવું છે. કરગરીએ કોઈ રીતે ત્યાં જવા દે ને એ વખતે એનો બંદોબસ્ત કેવો હોય, જવાનો દે પડી જાય, રોવા માંડે ને અમને આળોટવા માંડ્યું ધરતીમાંથી બે દીકરીઓ કે અમને જવા દો, અમારી સ્કૂલનું ફંક્શન છે અને ઇન્વિટેશન દેવા માટે આવ્યું છે. સાહેબ ન આવે તો કાંઈ નહીં, ખાલી અમને એક શુભેચ્છા પત્રક લખી દઈએ, પણ અમે સાહેબ સુધી નહીં જવા દો તો અમને બંદૂક મારી દો, અમે પાછું નહીં જઈએ. અને બે દીકરીઓ કરગરીને ઠેઠ સ્ટીવન સુધી પહોંચી ગયું. અને એ ગૌરવમાં ફાટીને ધોવાડે ગયેલો રાક્ષસ જેવો સ્ટીવન ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બેઠો બેઠો આમ ખુરશીમાં બેઠો બેઠો હા 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 કરીને દાંત કાઢીને બે દીકરીઓને શરીર સામું જોવા માંડ્યો. બે દીકરીઓને ખબર હતી કે અહીં જાજો સમય જો આ જીવતો રહી તો અમારી ઇજ્જત સલામત નહીં રહી, એ ખબર હતી. સામું જોવા માંડ્યો એટલે હાથમાં કાગળ આપ્યો દીકરીએ, ડુપ્લિકેટ બનાવેલો એની સ્કૂલનો પત્ર. અને પત્રમાં એમ લખ્યું હતું, અમારી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ છે, તમારે હાજરી દેવાની, હાજરી ન આપો તો શુભેચ્છા પત્રક લખી દો, એના માટે આવ્યું છે. ઓલો દાંત કાઢતો જાય, હા હા કરતો જાય, દીકરીઓના શરીર સામું આમ જોવે પગથી માથા સુધી, વળી વાંચે, વળી શરીર સામું જોવે, મૂળ તો નજર ન્યા હતી. અને દીકરીઓ બરોબર પત્ર વાંચવાનું પૂરું કરીને આવે, હેઠો પત્ર મૂક્યો તો બે દીકરીઓએ એક આરે રિવોલ્વરો સુપેર રીતે રાખેલી એ કાઢી 6 દુને 12 ગોળીઓ સ્ટીવનને ધરબી દીધી હતી. ભલા માણસ એના બંગલામાં જઈને. આ દેશની દીકરીઓની તાકાત છે. તેદી ઈ જરૂર હતી એટલે હો, તેદીની વાત છે આ. અને બે સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષ નામની દીકરીએ બે 12 ગોળીઓ ધરબી દીધી, 6 બે 6 ગોળીઓ. અને ત્યાં તો આખું બિલ્ડિંગ ઘેરાઈ ગયું. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને માર્યો, પકડી લીધો અંગ્રેજ પોલીસે. બે દીકરીઓને ખૂબ માર પડ્યા. મિત્રો એકલા બેઠા હોય તો એટલું વિચારજો, આઝાદી એમને નથી મળી. આપણને પૈસા મળ્યા હોય, થોડું કાંઈક મળ્યું હોય તો આ કોઈના શિક્ષણ માટે, કોઈ હારામાં ધામ ઊભા થતા હોય એમાં, પર્યાવરણ માટે આપણે નહીં આપી તો કઈ ગોટો વળી જાય ને લોટના ડબરા ઢોળાઈ જાય એનું કાંઈ નક્કી નથી. નક્કી કરી લેજો. આ ચૌધરી પરિવાર કનુભાઈ જેને ભામાસા આખા વિસ્તારના બીજા વર્ણના યુવાનો કહે છે ને, એટલે હું એને ભલા માણસ અભિનંદન આપું છું કે આવા કામ કરે છે. એને માતાજી કાયમના માટે આવા કામ કરાવતા રહીએ. બાકી કેટલાય આવ્યા ને કેટલાય વયો ગયા. આપણે કઈ ધર્માદાની વાત કરી, ભાગવત કથા, એકચ્યુઅલી મારા મગજમાં એ બધું નથી બેસતું. તારે મગજ હોય તો બહેન જાની. હવે એવાની પાસે તો બેહવું જ નહીં કોઈ દી. રાખાવની પાસે મર્દની મયતમાં જવાય, બાયલાની જાનમાં ન જવાય. એના કરતા ઘેરે રહેવાય એકલું ભલા માણા. હા, જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખ્યો રિયપ પણ ખડ નો ખાઈ સિંહની જાત. અને મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો છે, જેના અંધારામાં સીલ ઓળખાય ઈ સિંહની જાત. પણ મૂળ વાત ઉપર આવું, બે દીકરીઓ પકડાઈ ગયો. હવે સાંભળજો વાત. બે દીકરીઓને પકડી મિત્રો શરીર ઉઘાડા કરી, આ ઇતિહાસ સાક્ષી પૂરે છો, જાજો સમય નથી થયો, ભગતસિંહને ફાંસી મળ્યા પછીની વાત છે. શરીર ઉઘાડા કરી દીકરીઓના. છોકરા ઘડી કરી જાઓ, વાત ગાવ તારે પાછા વીણી લેજો. એમને કહો ખાલી 2 મિનિટ લઈ જાઓ, વાત પૂરી થઈને ગાવ તારે પાછા. છોકરા કેવા સરસ જો પૈસા વીણે છે. અટાણના બાળકોએ ભૂકા કાઢ ના કેવા હોય. હા, બેસી જાઓ બેસી જાઓ. એક બાળકને ટીચરે ઊભો થઈને પૂછ્યું, તું ગાય શું આપે કે દૂધ આપે, ઊંટની શું આપે કે દૂધ આપે, ઘેટી શું આપે કે દૂધ આપે, બકરી શું આપે કે દૂધ આપે, ભેંસ શું આપે કે લેસન આપે. ટીચરને સમજાણું ને એ કે ના બેટા ભેંસે દૂધ આપે, તને નથી ખબર, એટલું જ કીધું. પછી ઘેરે જઈને હાંજે વાળુમાં દૂધ આવ્યું તો યાદ આવ્યું કે આ તો કોને કીધું તું ઈ. એટલે અટાણના બાળકો ભૂકા કાઢ નાખે હોય. એક દાદા ને દીકરા દીકરો બજારમાં જતા હતા ને તો છોકરો એના દાદા જોઈ ગયા. એટલે દાદા શિક્ષકને જોઈ ગયા, સાહેબ આમ આવતા હતા. એટલે દાદાએ કીધું કે બેટા ક્યાંક હતાઈ જાજો, તારો શિક્ષક આવે છે. એ કે તને ઠપકો દે, તું ભણવા નથી ગયો ને એટલે. એ કે દાદા તમે સતાઈ જાઓ. હે તમે સંતાઈ જાઓ. કે હું શું કામ સતાવું, મારે ક્યાં ભણવા જાવું. એ કે પણ એમાં એવું છે, હું હમણાં સ્કૂલે નહોતો ગયો ને તો મેં એવું કીધું હતું કે મારા દાદા ગુજરી ગયા ને એટલે નહોતો આવ્યો હું. અરે તારી ભલી થાય તારી.
એ બાળકો છે. રહી જા ઘડીક રહી જા બેટા. એને એને એમ છે કે આજ કરી બતાવવું છે કે હું કંઈક કથામાં કરું છું. હા 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 રહી જાઓ ઘડીક રહી જાઓ. વાત પૂરી થાય હમણાં ગામ એટલે શિવાજીનું હાલડું થઈ પાસે આવજો બધા. કેવા કેવા જભા પહેરે છે. આપણે તો થીગડાવાળા પહેરીને મોટા થયા હો. મુંબઈ હું પ્રોગ્રામમાં ગયો ને તો ઓલા અહીંથી ગોઠણ નીકળી ગયા ને એવા પેન્ટ પહેરેલા જુવાનો. મેં કીધું આ પહેલા વહેલા હવે ખબર પડી ગઈ આપણને. પહેલા વહેલા મેં જોઈએ ને તો મેં કીધું આ કેમ આવા આવા પહેરે છે કોઈ ગરીબ માણસ. મને ગરીબ નથી એકચ્યુઅલી ફેશન. મેં કીધું અમારા ગામડામાં આ ફેશનમાં બધા મોટા થયા. પૂછી લેજો ને અમુક ભાભલાઓને. ચાવડા સાહેબ એ જ ફેશન હતી. હારા માણસને આવા સોદરી પરિવારમાં જમણવાર છે એવું જમણવાર હોય ને તો બબે દી પહેલા ખાવાનું બંધ કરી દેતા નકર કે એવરેજ નહીં આવે. અને પાછા બબે દી સુધી પ્રસંગ પતી ગયા પછી વખાણ કરે હું લાડવા હું હીરો. આ હા 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 એની મોજના ઓડકાર લેતા હો પાછા. તેથી ખાવાનું આવું નહોતું. કાનજી બાપા હારીમાં આવ્યા. દાદા અમારા કાનજી ભૂટા બારોટ સમર્થ વાર્તાકાર વડીલો એને થોડાક લઈ આવો એને વચ્ચે. શું બારોટજીની શૈલી હતી સાહેબ. ફિલ્મ વાળાએ ફિલ્મમાં ચિત્રો બાપો ફિલ્મ બનાવ્યો એમાં ચિત્ર ઊભું ન કરી શક્યા એવું ચિત્ર કાનજી બાપા વાર્તામાં તૈયાર કરતા. બોલો અટાણે તો હેલું છે બાપા. અટાણે ડિસ્કવરી ચેનલ ખોલો એટલે જંગલ ઊભા થઈ જાય. બિલ્ડિંગો જોવું હોય એવા ફિલ્મ જોવો તો બિલ્ડિંગ ઊભી થઈ જાય. તેથી તો વાર્તાઓમાં ચિત્ર ઊભા કરવા પડે. ગીરમાં હાવજ કેમ આવે તો વાર્તામાં ઊભો કરે. દાલામાં તો ઘા 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 કેમ આવે. કાનજી બુટા બારો સમર્થ વાર્તાકાર સાહેબ. એ પહેલી વાર મુંબઈ ગયા ને તો પહેલી વાર પ્લેનમાં બેઠા રાજકોટથી મુંબઈ. તો એને કોકે કીધેલું કાંઈ અડવું નહીં ને કંઈ હેઠું આવે તો આમ હજળબમ બેહે. આમ હજળબમ ઓલી એર હોસ્ટેસ બેને આવીને કીધું કે સર બાપ કાંઈ લેવું એમ. ના ગગી મારે તો અપવા છે. આમ નમ બેઠા. પછી કીધું બાપો પટ્ટો બાંધી દેજો બાપા. બોલો પટ્ટો એને પ્લેનમાં. તો કે ના ગગી એ બધા ખૂટલ ને ભલે બાંધતા મારી ચિંતા ન કરતી તું મારી દીકરી કહેવાય. એને એમ કે આ કોઈ નડે નહીં એટલે બાંધવાની કહે છે કે તું તમારી દીકરી કહેવા બેટા એ બધાને ભલે બાંધ્યા કે. અને પછી પ્લેન ઉતર્યું ને પછી સીધા વાર્તા કરવા ગયા ત્યાં પ્રોગ્રામમાં. અડધી કલાક કહે છે કે અડધી કલાક તો પ્લેનની જ વાર્તા આખી. ઈ વિજ્ઞાનનો જમાનો કેવો આવી ગયો છે. 12 વાગે મુંબઈ 12 વાગે રાજકોટ હતા ને 1 વાગ્યા તા મુંબઈ પૂગી ગયા. અને વિજ્ઞાને કેવો વિકાસ કર્યો છે. મુંબઈમાં પ્લેન ઉતર્યું માણસ મીંડા નીકળવા જાણે આકાશની મગર વ્યાણી હોય એવું લાગતું હતું. આવી તો એની ઉપમા કાનજી બાપાની. કેવી રીતે બોલતા વિંધેલા વિધાયણ વિધાવનમાં ફરે તારું જંતર વગાડ મારો જીવતા આત્મો ઠરે. એ વખતની માથે બાપો બેઠો બેઠો હોકો પીતો હતો. હોકાની નળી નાડાવા લાંબી. કોકે કીધું બાપા નળી આટલી બધી લાંબી કા તો કે વ્યસન થી છેટા હારા. આવી રીતે એને કોકે જઈને કીધું બાપા મકાન હળગે તો કે મારે હું. અરે કે તમારું હળગે તો કે તારે હું. ઈ બાપાએ નક્કી કર્યું કે આજ આટો મારવો છે. ઘોડી ઉપર સવાર થઈને નીકળ્યા. બીજો હકો બાપો એનો મિત્ર હતો એને ભેળો લીધો. બે બાપલાઓ ઘોડીયું માથે પદળુક ઉપડ્યા. એમાં હામો પવન ભૂંગળિયું જગાવી હતી. ભૂંગળિયું જગે નહીં તો ઘોડા પાછા ફેરવ્યા. ભૂંગળિયું જગવી પણ ઘોડા હમા કરવાનું ભૂલી ગયા. ઘડીક વાર થયું ત્યાં ગામ આવ્યું. હકો બાપો કે પાંચા ગજબ થઈ ગયો આપણા જેવું જ ગામ છે. એમાં પાણી આરે બાયુ પાણી ભરતી હતી. હકો કે ગજબ થઈ ગયો પાંચા બાયુ આપણા જેવી છે. બાયુ કે ઘેરે ગુડાવ તમારા છે. પણ કહેવાનો અર્થ મારો કાનજી બાપા એમ અદ્ભુત વાર્તાકાર. એ ચિત્રો આખા ખડા કરી દેતા. એ વાર્તાઓની પણ એક મજા હતી. દુનિયાના ટોચના વિદ્વાનો થયા એણે એક જ વાત કરી છે. કોઈ દેશને તમારે ભાંગી દેવો હોય તો એનું શાસ્ત્ર ને એનું સાહિત્ય અને એનો ઇતિહાસ એને ભૂલવી દો એટલે એ દેશ કંગાલ બની જશે. મૂળ વાત ઉપર પાછો આવું. સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષ બે દીકરીઓને અંગ્રેજ સરકારે શરીર ઉઘાડા કરી અને ઘો હોય ને ઘો વગડામાં તમે જોયું આપણે ચંદન ઘો કહીએ. એ ઘોના ચામડાના કોયડા બનતા. આપણે તો કલ્પનાઓ જ કરી છે. આ બધા કેવા બલિદાન દીધા. એનો કોયડો બનાવે. ઈ કોયડાથી દીકરીઓને મારતા હતા શરીર ઉઘાડા કરીને અંગ્રેજોને. ઈ કોયડો એવો હોય કે આમ ઘા કરે શરીર માથે
આંટો વાટી જાય, ચોટી જાય શરીરમાં ફરતો, પાછો ઉખડે ને એટલે માથેથી ચામડું લેતો આવે. આ હા હા, આવા કોયડા માર્યા. તોય દીકરીઓ ઇન્કલાબ જિંદાબાદના નારા લગાડતી. તો હવે સાંભળજો, બે દીકરીઓની ફાસ્ટેગ કોર્ટ ચાલી. સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષની ફાસ્ટેગ કોર્ટ ચાલી. અને છેલ્લી મુદત જ્યારે હતી ત્યારે નાસ્તી નાસ્તી કોર્ટમાં બે દીકરીઓ આવતી હતી. શું કામે ખબર? બે દીકરીઓએ હરખ એ હતો કે આજે અમને ફાંસી મળી જાય, ફાંસીનો હુકમ થઈ જાય અને અમે બેને ફાંસી મળી જાય એટલે અમારા જેવી હિન્દુસ્તાનની લાખો દીકરીઓ દેશ માટે મરવા તૈયાર થઈ જાય. એ હરખમાં નાસ્તી આવતી હતી. બે દીકરીઓ કોર્ટમાં આવી. સાંભળજો, કોર્ટમાં આવી બે દીકરીઓ અને જજ સાહેબે ફેંસલો સંભળાવ્યો. બે દીકરીઓની ઉંમર નાની હોવાથી બેયને કાળા પાણીની સજા કરવામાં આવે છે, ફાંસી આપવામાં નથી આવતી. ભાંગીને ભૂકો થઈ ગયું, બથ ભરીને બે દીકરીઓ રોયું. ઇતિહાસ છે હિન્દુસ્તાનનો, સાંભળજો, બંગાળનો. બે દીકરીઓ ખૂબ રોયું, ખૂબ રોયું અને પછી જેલમાં ગયું. કાળા પાણીની સજા મળી અને બીજા વિશ્વ યુદ્ધ વખતે જેલું ધોવાણી આપ બધાને ખબર છે વડીલોને. ત્યારે બે દીકરીઓ 7 વર્ષની જેલ કાપીને બહાર નીકળીને પાછી છૂટી. હવે સાંભળજો, અટાણે એકવાર નપાસ થાય કે માલે મિલી જાવ, તું જન્મો જ મરેલું છો. આ બે દીકરીઓએ પાછું આવીને અભ્યાસ પૂરો કર્યો દાદા બંગાળમાં. અને એક દીકરી છે એ બંગાળની MLA બની અને એક દીકરી ડોક્ટર બની. ભલા માણસ, આ ભારત વર્ષની ધરતીનું ગૌરવ છે. 7 વર્ષ જેલ કાપ્યા પછી સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષ નામની દીકરીઓ. આવી દીકરીઓ હોય ને તો આ દેશની સંસ્કૃતિ અને પરંપરાનો વાળ વાંકો ન થાય.